ખાવાની છે. એમાં આવે છે એસિક્લોફેનાક અને પેરાસિટામોલ. તો આ દુખાવાની દવા આપણે પેશન્ટને ઓપીડીમાં આપીએ અને ઓપરેશન પછી પણ આપીએ. તો ઓપીડીમાં જેટલી લેખી એટલી જ આપવાની, વધારે કન્ટિન્યુ નહીં કરવાની. દાખલા તરીકે 5 દિવસની આપી તો પેશન્ટને કહેવાનું કે આ દવા 5 દિવસ લઈને પછી બંધ કરી દેજો. સવાર સાંજ જમ્યા પછી દૂધ સાથે લેવાનું કહેવાનું, બરાબર. અને આ કન્ટિન્યુ નથી કરવાની. આ દવા પેશન્ટે દુખાવો બંધ થાય એટલે બંધ કરી દેવાની છે. અને જેટલા દિવસ લખ્યું એટલા દિવસ આપવાની. જાતે દવા લેવાની નથી, એમ ના પાડવાની. અને જેટલી પૂરી થાય એટલે બંધ કરવા કહેવાનું. જમ્યા પછી દૂધ સાથે લેવાનું કહેવાનું. અને આની સાથે આ દુખાવાની દવા છે. આની સાથે આપણે એસિડિટીની દવા આપવાની હોય. આ દુખાવાની દવા લે ને તો પેશન્ટને ક્યારેક એસિડિટી થાય, તો એસિડિટીની દવા આપવાની હોય એ ભૂખ્યા પેટે આપવાની. હવે એમાં ઘણી બધી દવા આવે. તો એમાં આવે નેક્સપ્રો 40, એ સવારે ભૂખ્યા પેટે લેવાની હોય. પેન્ટોપ્રાઝોલ 40 સવારે ભૂખ્યા પેટે, અને રેબેપ્રાઝોલ 20 સવારે ભૂખ્યા પેટે. આ બધી દવાનું કામ સરખું છે. તો એને આપણે પેશન્ટ એવું સમજાવવાનું કે સવારે જમતા પહેલાં 1 કલાક પહેલાં લેવાની, બરાબર. ભૂખ્યા પેટે લેવાની. એટલીસ્ટ ઓછામાં ઓછો અડધી કલાકનો ગેપ રાખવાનો. એટલે પેશન્ટને એવો કહેવાનું કે સવારે જમતા પહેલાં 1 કલાક પહેલાં આ દવા એસિડિટીની લેવાની છે, સવારે ભૂખ્યા પેટે. પછી ક્યારેક અમુક પેશન્ટને બહુ એસિડિટી થતી હોય અને જૂનો એસિડિટીનો પ્રોબ્લેમ હોય, અથવા તો સ્ટમકમાં અલ્સર હોય, તો એને 2 ટાઈમ લેવાનું કહેવાનું, સવાર સાંજ ભૂખ્યા પેટે. અને આ દવા આની સાથે આપવાની હોય. એટલે બંને સાથે આપવાની અને પૂરી થાય એટલે બંધ કરવાની.